નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજથી હોળી અને ધૂળેટીનો પવિત્ર પર્વની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા એવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાકટ્ય સ્થાન એટલે ચાણસદ ખાતે પણ હોળી ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રમુખ સ્વામી મહારાજ જેમને વિશ્વભરમાં યુવાનોને સાંસ્કૃતિક અને સારું જીવન કેવી રીતે જીવવું તેવી પ્રેરણા આપી હતી, ત્યારે આજે એ યુવાનો અને સાધુ સંતો દ્વારા તેમના ત્યાં એક અભિનવ રંગાજલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ રંગોથી જે રીતે આ શૃંગાર કરવામાં આવ્યું હતું તેમાં કેસુડાના ફૂલ, પિચકારી, પતાસા, ખજૂર, ધાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ સુંદર આકર્ષક જે રંગાજલી છે તેને જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો પણ ચાણસદ પહોંચી રહ્યા છે।